નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સ્થાપના દિવસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સ્થાપના દિવસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આગામી 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા ત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી ઉત્તર ગુજરાતના જિલ્લામાં યોજાય તેવી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી, ગરમીનો પારો વધશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે તેવી શક્યતાને જોતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ જગતના બોર્ડના પરિણામોની તૈયારીઓ શરૂ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં પરિણામો જાહેર કરવાની ગણતરી કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ, ગુજરાતની વધુ 500 શાળાઓમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્યવર્ધક કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ અને ગ્રામીણના ટેકાના ભાવની વાત કરીએ તો ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા તેજ બની છે। ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા થવાની શરૂઆત। ખાતર પુરવઠાની વાત કરીએ તો આગામી ચોમાસાની સિઝન માટે રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું કૃષિ મંત્રીનું નિવેદન। કેરીની આવકની વાત કરીએ તો વલસાડ અને જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવકમાં વધારો થયો છે, જો કે ભાવ હજુ સામાન્ય જનતા માટે ઊંચા રહી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજના ગરમ હવામાનને જોતા બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું હિતાવહ માનવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર। 7 મનપા અને 273 ઉમેદવારોને ટિકિટ। નયનાબા જાડેજા મેદાનમાં ઉતર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વાયુસેનાની વધશે તાકાત। અમેરિકન માર્ક 84ને ટક્કર આપશે ભારતના 1000 કિલોના સ્વદેશી બોમ્બ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો, મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા અને આણંદની ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત કરવામાં આવી છે। ત્યારે વાત થશે ખેડા અને આણંદના બીજા સમાચારની। કરમસદના પંચવટી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક્ટિવા મૂકીને શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે। ત્યારે આગળ વાત થશે ખેડા અને આણંદની ફરીથી, જેમાં આંકલાઓના મોટી સંખ્યામાં જુગારધામ પર પોલીસનો દરોડો પડ્યો છે, જેમાં 4 શખ્સો ઝડપાઈ જવા પામ્યા છે। આગળ વાત થશે ખેડા અને આણંદના નડિયાદની ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે। આગળ વાત થશે મિત્રો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપવાની ઘટના સામે આવી છે। આગળ વાત થશે અમેરિકા અને ઈરાન સામે યુદ્ધ ભારે પડ્યું છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને જોવા મળ્યા છે। આગળ વાત થશે અમેરિકન સ્પેશિયલ ફોર્સે ઈરાનમાં ઘૂસીને F-15ના ચેરમેનને દબોચ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો મોટો ધડાકો, રેસ્ક્યુ ઓપરેશનમાં ઘૂસેલા એરક્રાફ્ટના પૂરચા ઉડી ગયા છે। અમેરિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ F-15E જેટના બીજા પાયલટને પણ બચાવ્યો। ટ્રમ્પે ગણાવ્યું ઇતિહાસનું સૌથી સાહસિક બચાવ કાર્ય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેમનગર સ્થિત એસપી ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસની મોટી સફળતા, પંજાબના આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો આરોપી બનાસકાંઠાના ડીસાથી ઝડપાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ વર્સિસ વોરના સમાચાર સામે આવ્યા છે।
ઈરાનના યુદ્ધમાં ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને એઆઈનો અભૂતપૂર્વ ઉપયોગ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને આ મહિને જ યુએઈને ચૂકવવા પડશે 18,600 કરોડ રૂપિયા. શાહબાજની હવે ઊંઘ હરામ થઈ ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનો મોટો નિર્ણય, પેટેન્ટ દવાઓ પર 100% ટેરિફ લાગુ. ભારતીય, ચીન સહિત દુનિયાભરમાં હડકંપ મચી જવા પામ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી ઓઇલ લઈને ભારત આવતું ટેન્કર અચાનક રસ્તો બદલીને ચીન તરફ વળતું જોવા મળ્યું છે. ત્યારે આગળ વાત થશે મિત્રો, ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. એકનું થયું છે મોત, અનેક ઇમારતો ધરાશાયી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીના દરિયાકાંઠે પીછો કર્યા બાદ બોટ પલટી ખાઈ ગઈ હતી. 18 માઇગ્રન્ટ્સના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર કિશોરીનો સંપર્ક અને પછી અપહરણ, 2 પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક નરાધમ ફરાર થઈ જવા પામ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કામરેજના મોર થાણામાં એલસીબીની રેડ, મારબેલા ફાર્મ હાઉસના બંગલામાંથી 30 જુગારીઓ ઝડપાઈ ગયા છે. આગળ વાત થશે મિત્રો, સુરતમાં સાયબર ક્રાઇમનું ₹47.74 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. બીએસસી પાસ યુવાન સહિતની ગેંગનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ બેડામાં મોટો ફેરફાર, અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપાયો છે ચાર્જ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના ખાંભાના બરસિયા ડુંગરમાં ભીષણ આગ, 80 વીઘાથી વધુનો ડુંગરાળ વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા સેજમાં ટેક્સટાઇલ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને મોટી જાનહાનિ અટકાવી દીધી છે. ત્યારે વાત થશે મોટા સમાચારની. મોટા યુદ્ધના ભણકારા, 7 એપ્રિલે પાવર પ્લાન્ટ અને બ્રિજ બધું કરી નાખશે તબાહ. હોર્મુઝ ન ખોલવા પર ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી સામે આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં મોતના સોદાગરોનો પર્દાફાશ, દેશી ગોળના નામે પીરસાયું ધીમું ઝેર, તમારી કિડની અને લીવર પર થઈ શકે છે ખતરો. ત્યારે આગળ વાત થશે મિત્રો, ઇન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું છે. ફેરિયાને આપી દીધી છે અધધ 19.84 કરોડની નોટિસ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં બિસ્માર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી છે સારવાર. ત્યારે આગળ વાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સુરત કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર થયું છે. કોંગ્રેસે 120માંથી 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું, મુંબઈમાં ધરપકડ કરાયેલા આરોપીઓ કામરાન ઉર્ફે સોનુ ઉર્ફે મોઝે અને બડા ઇમરાન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ ટોયની કાર દ્વારા દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ બંધ છતાં તેલનું નો ટેન્શન. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રાજસ્થાનના થાર રણમાં આવેલા બાગેવાલા ઓઇલ ફિલ્ડમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 70%નો તોટિંગ વધારો કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢથી સાબરમતી જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને કરાયા છે ટ્રાન્સફર. રીબડાના અનિરુદ્ધસિંહ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ રીબડાએ પોપટ સુરેશ હત્યા કેસમાં સરેન્ડર કર્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને કહ્યું છે કે 2 અમેરિકી હેલિકોપ્ટર અને 2 ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અમેરિકાએ પોતે સળગાવી દીધા, ટેકનોલોજી ચોરી થવાનો ડર હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ભારતને ધમકી, આગામી યુદ્ધ બોર્ડર સુધી સીમિત નહીં રહે. રક્ષામંત્રીએ કહ્યું કે અમે લોકો કોલકાતા સુધી પહોંચી જઈશું, તેમના ઘરમાં ઘૂસીને માર મારીશું અને એમના આ નિવેદનથી અત્યારે તે ટ્રોલ પણ થઈ રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ISIનું કામ કરતી ગેંગમાં રહીને ભારતમાં પોલીસ સ્ટેશન, સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો, ડીસાના ડાબામાં મજૂરી કામ પણ કરતો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દેશી દારૂના અડ્ડા પર લાઈવ રેડ, બુટલેગરે બાળકોને પોટલીઓ વેચવા લગાડ્યા હતા.
આપ કાર્યકરના સત્તા પક્ષ ઉપર આકરા પ્રહારો સામે આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.